સૂતરનો દોરો આપીએ. આ સૂતરના દોરાને 2 ઝાડ સાથે બાંધી હિંચકા ઝૂલી બતાવે તો અમે તને પાટણમાં જવા દઈએ. એટલે સદી બોલ્યા કે અલ્યા પીરો, લાવો તમારો સૂતરનો દોરો. હું સિંધમાંથી આવી છું, પણ ગુજરાતમાં ખેલીને ના જાઉં, ઠીક પડે મારા અવતારને. સદીએ સૂતરનો દોરો બાંધી ઝાડ સાથે બાંધીને હિંચકા ઝૂલવા માંડી. સદી હિંચકા ઝૂલતી ઝૂલતી આકાશમાં ઉડવા માંડી. અને સદીએ આ પાટણના પીરોને કહ્યું કે અલ્યા પીરો, તમારા પાટણના જેટલા પીરો હોય એની પીરાઈ મૂકો. જો આ બધા પીરોને કૂદીને પાટણમાં ના ઉતરું તો હું 12 ભવની બારવટી નહીં. સદીએ એક કૂદકો માર્યો, પાટણની રાણકી વાવે આવીને ઉતરી. બીજો કૂદકે સિદ્ધરાજ રાજાના મહેલમાં પહેળો માંડ્યો. પાટણના પીરોને પછડાટ આપીને સદી સિદ્ધરાજ રાજાના મહેલમાં આવી. મહેલમાં આવીને સદીએ રાણીવાસમાં ધૂણાપો મૂક્યો. રાણીવાસમાંથી રાણીઓ અને દાસીઓ ધૂણતી ધૂણતી બહાર આવી. રાજમહેલમાં હોહો મચી ગયો. પછી સદીએ કહ્યું કે સિદ્ધરાજ, હું મારી ભેંસો લેવા માટે સિદ્ધની સદી આવી છું. સિદ્ધરાજ સમય પારખીને સદીના પગમાં પડી ગયો અને સિદ્ધરાજે સદીને કહ્યું કે તમે ભેંસો લઈ જાઓ, પણ હું સિદ્ધરાજ રાજા તમને અમારા પાટણમાં બેસાડવા માંગુ છું. એટલે સદી બોલી કે સિદ્ધરાજ રાજા, હું મારા હમીરને 250 ભેંસો આપીને પાછી પાટણમાં આવું છું. અને સદી ભેંસો લઈને સિંધમાં આવી. સદીએ હમીરને ભેંસો આપી કહ્યું કે હમીર, તારું અને કકુનું મેણું મને વહમું લાગ્યું છે. આજથી હું સિંધ મલક મૂકીને ગુજરાતના પાટણ જાઉં છું. આજથી તમારા ને મારા સદીના છેલ્લા રામ રામ.